ગોંડલના પ્રજાવત્સલ રાજવી મહારાજ સર ભગવતસિંહજીની જન્મ જયંતિને લઈને ધોરાજીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 24મી ઓક્ટોબરના રોજ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી 150મી જન્મ જયંતિ આવી રહી છે, ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ધોરાજીમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાજા ભગવતસિંહજીના 1934ના સુવર્ણ મહોત્સવ વેળાનો સોડિયો સાંભળાવ્યો હતો। આ કાર્યક્રમ મહારાજ સાહેબ એક ગામમાં ઘડપડો આવેલા નાનબાળોએ નાનબાળોને કોશિશ કરી તો આગો પડી મૃત્યુ પામ્યો। આ બધી મરણ બની રીતે મહારાજ સાહેબ કામ કરતા કરતા નાનબાળો મારી નાખ્યો। એ દીવાલ મોટી ચડી કરે મહારાજ સાહેબ કોશિશ છે કામ કરતા આ ઉંમર છે ફરી વખત બીજું મહારાજ સાહેબ મારી ઉંમર છે અને ફરી વખત બીજું એટલા સત્રો પડ્યા લગ્ન કરીને એમ કહેવા કેમ થાય ભાઈ આવો હાથ કરીએ અને મારા દાદા દાદી આવો લાંબો હાથ કરી મેળો જવો ઠાકોર છે રાજા ભગવતસિંહજી સાંભળો મેં તો ધીમો ધણી ધારણ કરો પણ મારા ધણી ધણી તમારા કેવો નબળો કોઈ કોઈ વિચાર છે તો ધીમો ધણી કરતો મારો બદલાવા પછી તો આનો પડી ગયો તમારા પડવું ફરી ગયા પડવું ફરી ગયા મેં ઉભી ને બેટા એ દેખી બા ઉભીને મારા ભગવતસિંહજી શું લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ગોંડલના રાજવી પરિવારના મહારાજા જ્યોતિન્દ્રસિંહજી, કટારા લેખક જયસવાડા, રજની પડિયા, ધારાસભ્ય પ્રવીણ માકડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કટાર લેખક જય વસાવડાએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજના શાસકો પ્રજાના માલિક સમજે છે, જ્યારે ભગવતસિંહજી પ્રજાના ટ્રસ્ટી હતા। ગોંડલમાં મોટો થયો હોય ને આમ પણ ઘણા વખતથી ભગવતસિંહજીના વાઇબ્રેશન્સ તો ઝીલતો જ આવ્યો છે, પણ એક સવાલ એવો થાય જ કે ભગવતસિંહજી માત્ર રાજવી નથી, માત્ર ગોંડલ સ્ટેટ સાથે જોડાયેલું કોઈ નામ નથી। આ આજની લોકશાહીના શાસકો માટેની એક ભણવા જેવી ટેક્સ્ટબુક છે, કારણ કે ભગવતસિંહજી પાસેથી એ લોકો જો પ્રજા માટેનું કમિટમેન્ટ શીખે, સાહિત્ય અને વિદ્યા માટેની પ્રીતિ શીખે અને આવતીકાલની દુનિયા કેવી રીતે આજની સમયમાં થવાની હોય એનું વિઝન અને એની વિઝન ઉપર કામ કરવાનું મિશન શીખે, તો કદાચ આપણો દેશ છે અને મહાસત્તા બનવાનું સપનું આપણી જે પેઢી છે એ ભવિષ્યના બાળકો માટે આપણે જોઈશું એવું લાગે છે। ભગવતસિંહજીએ ઘણા બધા કામ કર્યા, એની વિગતો જગ જાહેર છે, પણ આપણે એ વિચારવાનું છે કે એક યુવા નંબરનો રાજવી પોતાના રાજ્યને નાનકડું રાજ્ય ગણાતું, જેને બહુ મહત્વ ન આપવામાં આવે એવું સ્ટેટ ગણાતું, એને માત્ર પોતાના કમિટમેન્ટથી, પોતાના વિઝનથી, પોતાની દ્રષ્ટિથી અને આખી દુનિયામાં ફરી ફરીને એકઠી કરેલી પોતાના દેશને, પોતાના રાજ્યને, પોતાની પ્રજાને ડેવલપ કરવા માટેની એક પ્રકારની ધીંગી ધગશથી કેવી રીતે ડેવલપ કરી શકે। ભગવતસિંહજી ભગવતની સાથે રાખીને ચાલ્યા છે। આજના મોટા ભાગના શાસકો છે એ ભ્રષ્ટાચારને સાથે રાખીને ચાલે છે, ભગવતને સાથે રાખીને નથી ચાલતા। આપણે ત્યાં લોકશાહીનો મતલબ ઠોકશાહી કરવામાં આવે છે, જેને જેટલું હાથમાં આવે એટલું પોતે ઘેર ઠોકી જાય, આને આપણે લોકશાહી કહીએ છીએ। ખરા અર્થની અંદર આપણે ત્યાં ભગવતસિંહજી જેવા, કૃષ્ણકુમારસિંહજી જેવા, સયાજીરાવ જેવા જે રાજવીઓ થયા, જેને માત્ર પોતે પ્રજાના માલિક છે અને પ્રજાનો ખજાનો લૂંટવા માટે બેઠા છે એવી ભાવના રાખવાને બદલે પોતે પ્રજા માટે ટ્રસ્ટી તરીકે બેઠા છે અને આ પૈસો છે પ્રજાને સવાયો કરીને પ્રજાના કામમાં વાપરવાનો છે એવી ભાવના સાથે વર્ષો સુધી રાજ કર્યું, માટે આજે એમના પછી પણ આજે 150મી જન્મ જયંતિ ઉજવાતી હોય ભગવતસિંહજીની, ત્યારે પણ પ્રજા એમને યાદ કરે છે અને બાકીના લોકોએ પોતાના પૈસા ખર્ચીને બીજા પાસે પૈસા ખર્ચાડાવીને પોતાના ફોટા છપાવવા પડે છે, ટીવીમાં પોતાના ફૂટેજ છે એ ખરીદીને મૂકવા પડે છે અને એ 10 વર્ષ પછી કોઈ યાદ કરતું નથી। મહારાજા સર ભગવતસિંહજીના જન્મસ્થળ ધોરાજીમાં ઉપસ્થિત ગોંડલના રાજવી પરિવારોએ બાપુની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમને લઈને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભગવતસિંહજીની 150 વર્ષની જયંતિ ઉજવી અને એમાં મને આમંત્રી અને બોલાવ્યો ટ્રસ્ટી એનો આભાર અને એ જાણીને તો અતિ આનંદ થયો અમે હજી 150 વર્ષ સુધી હજી કેટલી ચીજોની હજી સૌને યાદ છે। પ્રજા સુખે સુખી રહેતા રજવાડાના સમયના રાજવીઓને યાદ કરીને ભગવતસિંહજીના કાર્યનો વખાણ કરીને જય વસાવડાએ વર્તમાન લોકશાહીના રખેવાળ ઉપર આખરે પ્રહારો કર્યા હતા। ધોરાજીમાં મહારાજા ભગવતસિંહજીની 150મી જન્મ જયંતિની ઉજવણી, રાજવીના સુવર્ણ મહોત્સવની યાદો તાજી થઈ હતી। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।